ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય મહાદેવ. કેમ છો? આજે અમારો છે બીજો બ્લોક. વાગી ગયા છે 8. થોડું થઈ ગયું છે મોડું. મળીએ ફટાફટ દુકાને. આ થોડુંક લેટ થઈ ગયું છે આમાં. પાછું આજનું રૂટીન નવું છે, પેક કરશું. મળીએ નવા બ્લોકમાં. વાગી ગયા છે 11:15 અને કંઈ કામ છે નહીં. આજે અમારું મોટા વરાસા છે. રોડ ઉપર કોઈ છે નહીં એટલું બધું. ધંધામાં કંઈ રાખ્યું નથી. મંદી છે, શું કરીએ આપણે. આગળ મળીએ તમને બધા પાછા. તો આપણે વાગી ગયા છે 1:45 અને ખાઈને થઈ ગયા આપણે ઊભા. ખાવાનો વિડીયો ન આવ્યો. મેડમ થોડાક મોડા આવ્યા હતા એના કારણે. મોડી નહોતી, ટાઈમે જ આવી હતી. અચ્છા, હતી. ખોટું બોલો. झूठ पे झूठ बोलती હતી ટાઈમે, પણ ગરાગ હતા એટલે. તમે ભૂલી ગયા એમ કયો, ગરાગ નું બાનું જમા. હું ભૂલી ગયો એમ કયો. કાંઈ નહીં, ગરાગ આવ્યા પછી મળીએ. તો વાગી ગયા છે 3 અને હું આવ્યો તમારા કામથી ઘરે. આજો ઓ જીમી જીમી હે હું તો ઘરે આવ્યો તો એટલે મેં જોયું કે ખાવાનું નથી એટલે પાછળ પાછળ ફરે છે. હાલ અહીંયા જીમી હું હાલો એને હવે ખાવાનું નાખી દઈશ પછી. જીમી હાલે જો પાછળ પાછળ જ ફરે છે ને. હમણાં આવશે. હું હે મિત્રો વાગી ગયા છે 4:30 અને જોવો સાહેબ મોટા વાળામાં વરસાદની મહેર છે ને. આજ વરસાદ, ધોધમાર વરસાદ. નાવા જવાની તો ઈચ્છા થાય છે પણ કેમ જવું, ધંધા ઉપર છે એટલે જવા જવું. આમ મજા લઈ લે ખાલી જોઈ મળીએ પછી. વાગ્યા છે 7:30 અને આપણે આવી ગયા હોય ક્યાં માવો ખાવા આપણા ઘનાભાઈ ન્યા મોટા વાળા ધામ. જા અમારા ઘનાભાઈ માવા ઢગલા કરે ઢગલા. ઓછા ખવડાવો ગામને માવા. घर भेगू थाने भाई ઘનાભાઈ કે પેલા તું ઓછા ખા પછી ગામને ખવડાવું. એટલે આપણે કઈ બોલવાની જરૂર નથી, આપણી પેલા પટકી પડી જાય. શું કેવું ઘનાભાઈ તમારું? ઘનાભાઈ દાંત કાઢે. વાગી ગયા છે 8:30 અને દુકાન બંધ કરીને આવી ગયો છું. આ બાયુને કીધું જમવા દે પણ હજી જમવા દેતી નથી. આ જો એટલે જ કે રોટલી બનાવતી. આજો આમ જો રોટલી બનાવતી આમ જો મારો છે ને. આવી ગરમીમાં એટલે જ કહીશું વહેલા દુકાન બંધ કરીને આવો એટલે વહેલા ખાવા મળે, નકર નહીં મળે. કાંઈ નહીં થાય. મરી ગયા. કપડા પહેરો કે જો આપણે આવી ગયા હરીને ઘરે પાછા. ઘટો નાઈ કરી નાઈ કેટલી કરી? 2. કેમ કરી? હાય ઘટો. કિનાલી ગઈ ઘરે. હાલો હરીભાઈ શું કરો? હું વાત કર એકલા જો આમ છે. જો આ એકલા નાસ્તો કરે. એક આ જો આ મને બુટી જ કરે. તો વાગ્યા છે 10. હું મનોજ હરી અને ક્રિશા બેઠા છે જમવા અને ક્રિશાએ આજ બનાવી છે અવનવી વાનગી ને રગડા ભેળ. રગડાની સ્પેશિયાલિસ્ટ એક નંબર રગડો બનાવે. શું કેવું ક્રિશા તારું? મુમરાન લીધા ને બીજું કઈ કામ પાણી ભરી નાખી દીધું એને. પાણી એની ઉપર નથી ટમેટા એમાં રગડો ઠલવે છે. નાખ્યો. હા એવું કઈ કહે છે આપણે. એવું છે? આમ જો હરિયા. સજાવે ઈ તો જો ખાલી જોમ દેખાડે જો આમ જો આ સજાવે. તમારો ફોન હું લેવાની રાખ્યો? આપણે એનું પતે પછી હું મારું કરું ને. પણ તું કહેતો હતો ને ચેસ કરવું છે નહીં તમ તો તારું ચાલુ. એવું છે. હરિયા શું કેવું છે? હે હરિયા એ હરિયા નવું વેરાયટી છે એનું શું કેવું છે? જો આ બનાવું છે કાંઈ ખબર નથી. ખાય પછી ખબર પડે એમ.
તો અમે પેલા ખાઈ લઈ પછી થોડોક ટેસ્ટ કરી પછી ખબર પડે હું કર્યું છે ત્રિષાએ હા શું કેવું મને બરાબર ખાઈને તમને બતાવીએ કેવો ટેસ્ટ છે. હા તો વાગી ગયા છે 11 અને અમારી મંડળી થઈ ગઈ છે અહીંયા જમા. વિડીયો પણ મારા મેન કહેવાનો મુદ્દો ખબર હા કે આ જાણે વિડીયો અપલોડ કર્યો એ વિડીયોમાં બહુ જૂનો વિડીયો હતો પણ એમાં જે અત્યારે સોંગ નાખ્યું ને એ સોંગ પૂરેપૂરું વિડીયોમાં મેચ પણ હતો મને નવાઈ લાગી. હતો જૂનો ને બહુ જૂનો વિડીયો હતો પણ મને બહુ નવાઈ લાગી કે બીજું એટલે બધી હોશિયાર બની ગઈ બીજું કે વિડીયોને અને સોંગને બે મેચ થઈ ગયો પણ અત્યારે ખબર પડી કે આ સોંગ આણે આપ્યું હતું પણ મેં મહેનત કરી હતી. પણ મને એની સેટિંગ નો 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 સેટિંગ નો થાય મને ભરોસો હતો આથી સેટિંગ એટલે નો કેમ આ બધા વિડિયો મેં જ મૂકેલા છે તો એક સોંગ એન પાસે લીધું એટલે વળી ભાઈ એવું નથી એલા ભાઈ બધું આપણે કોણ ઘરના છીએ ને કોણ બહારનું છે. હું ગોતતી હોય તમે ગોતો ને બધા વિડિયો અપલોડ હું જ કરું છું ને દર વખતે બધા સોંગ ગોતું મારે ના જો પુષ્પા ખાલી નીકળ્યા જ્યારે હોય ત્યારે પુષ્પા જી પડે ને ત્યારે મને આવું જ બોલે પણ પુષ્પા મૂવી હોય ને પુષ્પા મૂવી અહીંયા હામુરાય વિડિયો અપલોડ મારે કરવાનું બધું મારે કરી દેવાનું ને તૈયાર માલ એને ખાવાનો ને એક સોંગ મનોજભાઈ ગોતી દીધું તો ઈ કે લે ઈ કે આને હોશિયાર થઈ ગઈ આમને જો મનોજ આ વસ્તુ ખોટી વાત છે હો ભાઈ તારી. મારે માણાની વચ્ચે ડફો કરાવે છો. મારા માટે હે ને અમે એક જ છે ત્રણ ભલે છીએ પણ અમે એક જ મારી છીએ. વાત સાંભળ હવે તને લઈને તને થોડી ખબર પડે આઈડિયા આવે જો હવે મનોજે સોંગ આપ્યું અને આણે એમાં વિડીયો રાખી મૂક્યો પણ મારો પિક્ચરનો કહેવાનો મિનિંગ એમ હતો કે પુષ્પા મૂવીમાં કાંઈ બધા લાકડા કાંઈ પુષ્પા કાપીને ન દેતો बात तो सही है. એમનો ટ્રક ન ભરાય છે એની યાર માણસોએ કામ કરતા હોય પણ મગજ કોનો હતો પુષ્પા મેન માણસ જેનો હકદાર હોય ઈ જ રે મેન માણા આ હતી એનો હકદાર આ હતો. ભાઈ જો અમારા ગ્રુપમાં એને મેન લીડર છે ને હું હવે ચોપટ વારા પાડતો. ઘડીએ મારી કાઢે વારા ઘડીએ મારી કાઢે એટલે હું કાંઈ વધારાનો છું અમારા કરી હું કીધું માણા ઓર્ડર ફાળો આખો માણા ઊંચાઈને ઉભો રહ્યો તે કરી હું ભલે જો ક્રિશા અપલોડ કરે કે કોઈ પણ વસ્તુ કરે હું કરું કે આ કરે અમે ત્રણે એક જ છીએ જે વસ્તુ થાય છે એની મેન અમારે ક્રિશા છે. કોઈ મને એમ કહે છે તમે કરી હું દીધું આવું કદાચ વિડીયોમાં હું ન હોઉં તો મેં શું કરી દીધું તો તારો વિડીયો તો ક્યાં જો મૂકવો આ બાબતે જૂના વિડીયોમાં થઈ ગઈ છે બબાલ. થાય ભાઈ થાય હું ના 4 વર્ષ પહેલાની ચેટને મારી અને બાતથી હોય ને તો હજી બાદ આજે બાદ મારું હાથમાં જ આવ્યો આમાં છે ને આજે તમારા ફોનમાં હું તમને મળું ઘડીક. એટલે ફોટામાંથી મુનિયા આના કારણે જ બધું થયું છે. સાચું કહું ને તો મારા કારણે આ મેન મુખ્ય સૂત્રધાર और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है છે. સમાધાન કરીને પછી મળીએ. ક્રિશા છે અમારા ગ્રુપમાં મેન ટેલેન્ટેડ ક્રિશા એને હતી. પૂછતો ને હું 4 વર્ષ પહેલા હું ફોટા મેળા ફોટા જો કોણ યાર ફોટા છોકરી વાળે ફોટા મેળા કઈ છોકરી યાર ફોટા હતા હમણાં દે ઘરે આવો તાર દેખાય આ વાત પછી કરીએ સમાધાન કરી નાખ. તો વાગી ગયા છે 12. તો આજનો વિડીયો પૂરો જોશો મજા આવશે. થોડીક મસ્તી છે. હવે મળીએ કાલના બ્લોગમાં. તમામ મિત્રો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી